હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પંજાબી ડિશ કાજુ કરી બનાવીને બતાવીશું। સૌ પ્રથમ 150 ગ્રામ કાજુને થોડા ઘીમાં શેલો ફ્રાય કરી લઈશું। હવે કડાઈમાં ઘી ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 4 થી 5 કાળા મરી, 4 થી 5 લવિંગ, 2 થી 3 તજના ટુકડા, 2 થી 3 ઇલાયચી અને 2 તમાલપત્ર નાખીને થોડું હલાવી લઈશું। ત્યારબાદ એમાં 2 ડુંગળીની પેસ્ટ નાખીને આ પેસ્ટને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। એક થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને આ પેસ્ટને પણ સાતળી લઈશું। હવે એમાં 2 ટામેટાની પ્યુરી અને હાફ કપ કાજુની પેસ્ટ નાખીને હલાવી લઈશું। ત્યારબાદ એમાં અડધો કપ મલાઈ નાખીને એને પણ હલાવી લઈશું। પછીથી એમાં હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું। શેલો ફ્રાય કરેલા કાજુ નાખીને એને પણ હલાવી લઈશું। હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ગ્રેવી તૈયાર કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીશું। હવે એમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 થી 1.5 ટીસ્પૂન કસૂરી મેથી નાખીને મિક્સ કરી લઈશું। કઢાઈને ઢાંકણ લગાવીને 3 થી 5 મિનિટ રહેવા દઈશું। કાજુ કરી બનાવીને હવે તૈયાર છે। આ શાક ગરમા ગરમ કુલચા અથવા નાન સાથે સર્વ કરીશું।